ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। સોમવાર રુદ્રનો વાર અને રુદ્ર શબ્દ સાંભળતા જ ભગવાન સાંબ સદા શિવના દર્શન થાય છે। તો રુદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એકાદશ રુદ્ર કયા કયા નામે છે, કેવી રીતે આપણે એમને ઓળખી શકીએ છીએ અને એમના કાર્યની પ્રણાલી કેવી છે, તો રુદ્રની ઉત્પત્તિ વિશે પહેલા જાણીએ। રુદ્ર નામથી જ ખબર પડે છે પરમ શક્તિ, પરમ તેજ, પરમ ઓજ, પરમ લાવણ્યમય શરીર સાથે, કાંતિ સાથે, પ્રબળ પ્રવાહ સાથે કોઈ પ્રવાહ ધસીને આવી રહ્યો છે, એનું નામ છે રુદ્ર। તેજોમય શક્તિથી સંપન્ન જે દિવ્ય શરીર ધારણ કરવાવાળા ભગવાન સાંબ સદા શિવના પ્રતિરૂપ જે છે એ રુદ્ર છે। બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, પશુ પક્ષી જળ થળ દરેક વસ્તુની તૈયારી કરી દીધી, પણ એના અંદર જીવ તત્વ ઉમેરાતું નહોતું। અને જ્યારે જીવ તત્વ નહોતું ઉમેરાતું, એના અંદર જીવનતા ચેતનતા નહોતી આવતી, ત્યારે બ્રહ્માજીની ભ્રકુટીને ક્રોધમાં પરિવર્તિત થતી જોવા મળી। અને જ્યારે બ્રહ્માજીને ક્રોધ આવ્યો, ભ્રકુટી વિનો મરોડ બદલાયો અને એ વખતે આંખોમાંથી આંસુની ધાર વહી અને એમાંથી એક દિવ્ય તેજરૂપ બાળક ઉત્પન્ન થાય છે, જેનો અવાજ રોવાનો છે। તો એના પાછળનો ગૂઢાર્થ સમજવો જરૂરી છે। રુદ્રની ઉત્પત્તિ ક્રોધાવેશમાં થઈ છે અને ક્રોધાત જાય તે, જ્યારે ક્રોધ જાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે આંખોમાંથી સ્વતઃ આંસુ આવી જાય છે। અને એ ક્રોધની ભાવમાંથી, કેમ કે આટલી અથાગ મહેનત પછી, પંચતત્વોના મિશ્રણ પછી પર્વતો તૈયાર થયા, નદી તૈયાર થઈ, પશુ પક્ષીઓ તૈયાર થયા, બ્રહ્માજી આખી સૃષ્ટિની રચના કરી દીધી, પણ એમાં ચેતન તત્વ ઉમેરાતું નથી। અને એ ક્રોધના પરિપાકે આંસુ આવે છે ને એ આંસુમાંથી રુદ્રની ઉત્પત્તિ થાય છે। રુદ્ર શેના માટે રડી રહ્યા છે કે એમને આ જોયું કે બ્રહ્માજીએ આટલી બધી અથાગ મહેનત કરી છે, એટલા માટે બ્રહ્માજી એમને નામ આપે છે રુદ્ર, કેમ કે એમનો અવાજ રુદ્રતાથી છે, રોદન સાથે છે, પણ રુદ્રતા એમાં દેખાય છે, પ્રબળતા એમાં દેખાય છે, ને એટલા માટે એમને નામ આપવામાં આવે છે રુદ્ર। પછી એમાં એકબીજાની મદદથી ચેતન તત્વ ભગવાન વિષ્ણુ નારાયણ અને એમાં જગદંબાના સ્વરૂપે ઉમેરાય છે। ભગવાન સાંબ સદા શિવના આધારે એ ચેતન તત્વ વ્યાપ્ત થઈ જાય છે અને પંચદેવો તરફથી આ સૃષ્ટિની રચના થાય છે। પણ સૃષ્ટિની રચના થાય છે તો પછી એને પાલિત કરવી પણ જરૂરી છે। હા, દેવો છે તો સામે દાનવો પણ છે, એટલે કે આ પૃથ્વીને બેલેન્સ કરવી જરૂરી છે। અને એટલા માટે આ વ્યવસ્થાને જે સ્થાપિત કર્યું છે, એમાં જે મદદગાર થયા છે, એનું નામ છે રુદ્ર। અને એટલા માટે આપણે રુદ્રની પૂજા કરીએ છીએ। અસંખ્યાતા અધિભૂમ્યામ તેખાગું સહસ્ર યોજને વધનવાની તનમસી। અસંખ્ય રૂપે આ જોડાયા, પણ એમાંથી મુખ્ય એકાદશ રુદ્ર, 11 રુદ્રનું નામ આવે છે। પદ્મપુરાણના આધારે જો જોવા જઈએ તો એ 11 નામો સાથે ભગવાન રુદ્રની યાચના કરેલી છે। અને એ જ રીતે જો ગરુડ પુરાણનો આશરો લેવામાં આવે તો નામમાં થોડોક ફરક પડી જાય છે, પણ અર્થમાં જરાય ફરક પડતો નથી। સૌથી પહેલું નામ છે અજ, જે પદ્મપુરાણના આધારે છે, અને એ જ જગ્યાએ ગરુડ પુરાણમાં પહેલા રુદ્રનું નામ કપરદી છે। તો આ બંનેનો અર્થ સમજવા જઈએ તો સમજી શકાય છે કે અજાત કપરદા, જે હારી ના શકે, અજાત શત્રુ જે શબ્દ છે એ પણ ત્યાંથી જ ઉત્પન્ન થયો છે, કે આ એવા પ્રબળ પ્રવાહથી આગળ વધે છે કે જે પૃથ્વી તત્વના 10 દિશાઓના દિગ્ગજ હાથીઓ ઉપર બેસેલા જે દિગ્ગજ દેવો છે, જે વસુંધરાને પકડી રાખવા માટેની વ્યવસ્થા છે, એના અધિપતિ રૂપમાં અજ અને કપરદીનું નામ જોડાયેલું છે, અને ત્યાંથી એનું સંચાલન થાય છે। બીજા નંબરમાં પદ્મપુરાણના આધારે એક પદા છે, અને ગરુડ પુરાણના આધારે બીજા રુદ્રમાં અજૈક પદા છે। મેં હમણાં જ કહ્યું એમ, અસંખ્યાતા અધિભૂમ્યામમાં પૃથ્વી પર અસંખ્ય રૂપે કોઈ એક પદ રૂપે સ્થિર થયેલા ભગવાન છે। ઉપર કેદારનાથ ને બદ્રીનાથના તપસ્ચિત થયેલા પર્વત ભૂમિમાં જોવા જઈએ તો એક પદે જોવા મળે છે, અને અનેક જગ્યાએ જે જગ્યાએ વ્યાપ્ત છે, જ્યાં નાના નાના શિવાલયો છે, જ્યાં 51 શક્તિપીઠો છે, ત્યાં જે ભૈરવજીના રૂપમાં ભગવાન વ્યાપ્ત છે, એ અજૈક પદ રૂપે વ્યાપ્ત છે, અનેક રૂપે વ્યાપ્ત છે।
ત્રીજું જે નામ જોવા મળે છે એ બંને પુરાણોમાં એક જ છે, અહિર્બુદ્ધના. જે બુદ્ધિની થલાથલ, બુદ્ધિના 4 ભાગ છે. આપણે જે સમજી શકીએ છીએ પહેલી સામાન્ય બુદ્ધિ છે, જેને આપણે બુદ્ધિ તરીકે જોઈએ છે કે ભાઈ આ સ્ટુડિયો છે, આ પૂજાનું સ્થાન છે, આ મંદિર છે, આ કોઈ પુસ્તક છે. એ સામાન્ય બુદ્ધિ છે. ત્યાંથી આગળ બુદ્ધિની તરાહ જાય છે અને સામેવાળો વ્યક્તિ જે બોલી રહ્યો છે એને આપણે સમજી શકીએ છીએ, એના અર્થમાં એનું નામ પ્રજ્ઞા છે, બીજા નંબરની બુદ્ધિ. ત્રીજા નંબરના અંદર આવે છે ઋતંભરા, કે જે વ્યક્તિ બોલ્યો નથી અને છતાંય તમે એના શરીરના ભાવોથી ઓળખી શકો છો અથવા એના વિચારોને તમે આત્મસાત કરીને પણ સમજી શકો છો, એ ઋતંભરા. અને એનાથી આગળ જે ચોથી બુદ્ધિ છે, જે રુદ્ર તરફથી મળે છે, મહાદેવ તરફથી મળે છે, જેનું નામ છે બ્રહ્મરેતા. આ બ્રહ્મરેતા બુદ્ધિ જે છે એ બુદ્ધિ એ ઈશ્વર તરફથી આવેલી શાસ્ત્રોક્ત વેદોક્ત પરંપરાને સમજવામાં મદદ કરે અને એટલા માટે બ્રહ્મરેતા છે. તો ચોથા જે ભગવાન રુદ્રના નામને આપણે જોવા જઈ રહ્યા છીએ એનું નામ છે પિનાકી અને બીજા તરફ જોવા મળશે ત્વષ્ટા. નમો પિનાકી દુર્જટી ખરપરાશી ખટવાંગ. એ પિનાકી શબ્દ છે જે પિનાકનું ધારણ કરનારા છે, યોદ્ધા તરીકે જે અનિચ્છનીય તત્વો છે એનો નાશ કરવા વાળા છે, અધર્મ ટકી શકતો નથી. એટલે પિનાકી અને ત્વષ્ટા આ બંને નામના જે રુદ્ર છે એ અધર્મનો નાશ કરવા માટે હથિયાર ધારણ કરે છે. ભગવાન રુદ્રનો 5મો અવતાર અપરાજિતા બંને પુરાણોમાં વ્યાપ્ત છે. અપરાજિતા જે ક્યારે હારી ના શકે. હા, અધર્મ પોતાનું માથું ઉચકશે કેમ કે એને પણ પોતાનું યોગદાન આપવાનું છે, પણ ધર્મ હંમેશા અંતમાં જીતે છે ને જીતે જ છે, કેમ કે ત્યાં અપરાજિત રુદ્રનો વાસ રહેલો છે. છઠ્ઠું નામ છે ત્રંબક અને બંને પુરાણમાં ત્રંબક જ નામ છે. ત્રિઅંબકમ ઇતિ ત્રંબકમ, 3 પ્રકારના જે શૂળ છે, આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક, એનો જે નાશ કરે છે, એ તાપને સંતાપને દૂર કરવાનું જે કામ કરે છે અને એમાં જે શક્તિવંતતા ઉર્જા રૂપે પ્રેરે છે એ છે ત્રંબક નામના રુદ્ર. 7મા નંબરનો જે ભગવાનનો અવતાર છે એ છે મહેશ્વર અને રૈવત. મહાન ઈશ્વર જેને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, મહેશ્વર તમામ પ્રકારની ભૂધર સંચરના જેના અધીન છે, સ્વર્ગલોકની સંચરણા પણ જેના અધીન છે અને 14 બ્રહ્માંડની સંરચના જેના અધીન છે એ રૈવત છે. આગળના ભગવાનના અવતારમાં જોઈએ તો વૃષાકપી રમે આત્મા. વૃષાકપી આ અવતાર પણ શેના માટે થયો રુદ્રનો? વૃષાકપી, વૃષ અને કપી અર્થ થાય છે પ્રતીક રૂપે પૃથ્વીનું સંરચન અને એનું સંવર્ધન. સંરચના માટે બીજ તમે જમીનમાં મૂકી તો દો છો વૃક્ષ રૂપે, પણ એનું સંવર્ધન કરવા માટે કપીની આવશ્યકતા છે અને એટલા માટે વૃષાકપી રૂપે એ જગ્યાએ રુદ્રનું પૂજન થાય છે. આગળ છે શંભો, ભગવાન શંભ સદા શિવનું એક પ્રતિરૂપ, ચારે તરફ એક યોગ્યતાથી ઋતુઓના પરિવર્તનને જોવા વાળા દેવ એ શંભુ રુદ્ર છે. આગળ હરણ અને વિશ્વરૂપ નામ આવે છે જે રુદ્રનું નામ છે. હરણ તમામ પ્રકારની ચિંતાઓનું હરણ કરવા વાળા, આધિ વ્યાધિ ઉપાધિનો નાશ કરવા વાળા, વિશ્વરૂપ તરીકે વિશ્વને સાચવવા માટે જે અવતાર ભગવાન રુદ્રનો થયો એ આ નામ સાથે જોડાયેલા છે. અને 11મું જે રૂપ છે જેને આપણે રુદ્રના રૂપ તરીકે ઈશ્વર અને બહુરૂપ તરીકે પૂજિત કરીએ છીએ. ઈશ્વર જ્યાં આપણી બુદ્ધિ ગમ્યતાની ક્ષમતાઓ પૂરી થઈ જાય છે અને બહુ બધા પ્રકારના વિચારો કર્યા પછી પણ આપણે જો કોઈ એક પરિપ્રેક્ષ્ય સુધી નથી પહોંચતા, કન્ક્લુઝન સુધી નથી પહોંચી શકતા, તો એ બહુરૂપ પ્રયત્નો પછી જેનું સાનિધ્ય લેવું પડે છે એ ઈશ્વર તત્વ છે અને ઈશ્વર તત્વથી મહેશ્વર તત્વ સુધી પહોંચી શકાય છે. અને એટલા માટે આ 11 રુદ્ર તરફથી આપણે ઈશ્વરનું સાનિધ્ય લઈએ છીએ. એમના દાયિત્વને જોઈને આપણે એમને પ્રણામ કરીએ છીએ
અને બ્રહ્માજીના ભ્રકુટીમાંથી ક્રોધાવેશમાંથી ઉત્પન્ન થયા હોવાના કારણે થઈને એમના ગણોમાં પ્રેત, ભૂત, પિશાચ, ડાકીની, શાકીની, બૈતાલ આદિ એમાં જોડાયેલા છે. તો કહેવાનો અર્થ આ જ રીતનો છે કે રુદ્રને જે પ્રમાણેની જરૂરિયાત થઈ, જેમ જેમ જગ્યાએ જે અવતાર લેવાની જરૂરિયાત પડી અને પૃથ્વીના સંચારણમાં જે જગ્યાએ આત્મસાદ રૂપે પોતાની ઉર્જાને આપવાની જરૂરિયાત થઈ, તેમ તેમ 11 રુદ્ર તરફથી પોતાની શક્તિઓ પ્રાદુર્ભિત થઈ. એ શક્તિઓના સિદ્ધિને રૂપે આપણને ઈશ્વર તત્વ મળે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.